ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે માર્કેટમાં આવી સારી તેજી. નિફ્ટી 100 પોઈન્ટની તેજી સાથે 25,300ના સ્તરની નજીક બંધ. બેંક નિફ્ટી 400 પોઈન્ટથી વધુનો ઉછાળો, તો મિડકેપ અને સ્મોલકેપમાં રહ્યો ખરીદારીનો માહોલ. બજારમાં ઉતાર ચઢાવના માહોલમાં પણ રિટેલ રોકાણકારોનો ભરોસો યથાવત. એસઆઈપી ઇનફ્લો રેકોર્ડ સ્તર પર ₹29,000 કરોડને પાર. ગોલ્ડ ઇટીએફમાં પણ રોકાણ 4 ગણું વધ્યું, પરંતુ ઇક્વિટી ઇનફ્લોમાં મામૂલી ઘટાડો. કોટક મ્યુચ્યુઅલ ફંડ દ્વારા વધારે રોકાણ પર રોક લગાવ્યા બાદ સિલ્વર એટીએફમાં મોટો ઘટાડો. ભારે વોલ્યુમ હોવા છતાં તમામ ઇટીએફમાં ઘટાડો. બજારમાં ત્રીજા સૌથી વધારે ટ્રેડ થનારા શેરમાં સામેલ. ત્યારે ભારત યુએસના સંબંધો ફરી પાટે ચડ્યા. પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ફોન ઉપર કરી વાત. ગાઝા શાંતિ યોજનાની સફળતા પર આપી શુભકામના. ટ્રેડ પર સારી પ્રગતિની પણ કરી સમીક્ષા. આ તરફ અમેરિકાના નાણામંત્રી બોલ્યા, ઓઇલ ખરીદી પર ભારત સાથે રીબેલેન્સિંગ પર ચર્ચા. દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકરની હાજરીમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વાતચીત. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીએ ભારત સાથે દોસ્તીના સંબંધ દર્શાવ્યા. ભારતે કાબુલમાં ફરીથી દૂતાવાસ ખોલવાની કરી જાહેરાત. અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નહીં મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર. વેનેઝુએલાના મારિયા કોરિના મચાડોને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર. શાંતિ નિર્માણ અને વૈશ્વિક સંઘર્ષો ઘટાડવામાં યોગદાન બદલ મળ્યો પુરસ્કાર.